નમસ્કાર મિત્રો, આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગતરોજ તેમના કેસની સુનાવણી હતી, પણ ડેડિયાપાડા પોલીસે તેમની ચાર્જશીટ રજૂ કરી, એટલે તેમની જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય કાયદાની આટીઘૂંટીમાં ફસાયા છે। સૌ કોઈની નજર હતી કે 11 તારીખે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મંજૂર થઈ જશે, પણ આ આશાઓ પર આજે પાણી ફરી વળ્યું છે। ચૈતર વસાવાને પણ એવું હતું કે 11મી તારીખે મારી જામીન અરજી છે તે મંજૂર કરી દેવામાં આવશે અને હું મારા પરિવારજનો સાથે ફરીથી સમય વિતાવીશ, પણ આ આશાઓ અધૂરી રહી ગઈ તેવું જાણવા મળ્યું છે। આમ આદમી પાર્ટીના નેતાઓ કાગડોળ નજરો રાખીને બેઠા હતા કે તેમના પાર્ટીના ક્રાંતિકારી નેતા હવે બહાર આવી જશે અને જનતા અને પાર્ટી માટે કામો કરશે, પણ આવું ના બન્યું। હવે આ બાબતને લઈને નવી તારીખ પડશે, પણ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી। તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી છે, પરંતુ ચૈતર વસાવા જેલની બહાર નથી આવી શકતા અને આજે આ આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળ્યું। ચૈતર વસાવા કાયદાની આટીઘૂંટીમાં ફસાઈ ગયા છે। હવે આગામી કઈ પ્રકારની તારીખ મળે છે તેની રાહ જોવી પડશે। આ મામલે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો મિત્રો। આ પ્રકારની સ્ટોરી જોવા માટે આપણી આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, અને વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।